પેથોલોજીના વિદ્યાર્થીઓ તેમજ પેથોલોજિસ્ટ માટે બીજે મેડિકલ કોલેજ દ્વારા એક મેગા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેથોલોજી 2025 પેન્ડેમિક પછીના સૌથી મોટી પેથોલોજી કોન્ફરન્સ હશે. 14થી 16 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદ ખાતે યોજાનાર આ કોન્ફરન્સમાં ગુજરાત અને સમગ્ર દેશમાંથી 600 પેથોલોજિસ્ટ અધ્યાપકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સાથે વિદેશથી પણ મહાનુભાવો આવશે અને આધુનિક ટેકનોલોજી, પેથોલોજી ક્ષેત્રે HIVનું મહત્ત્વ વગેરે અંગે ચર્ચા કરવામાં આવશે. કેન્સર, લોહીના રોગો અને આધુનિક નિદાન પદ્ધતિઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. 3 દિવસની કોન્ફરન્સ દરમિયાન પેથોલોજીને લાગતા 160 પેપર અને પોસ્ટર રજૂ કરવામાં આવશે. 3 વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. અમદાવાદમાં 1500 અને ગુજરાતમાં 5000 લેબ હશે. આ મામલે શું કહી રહ્યા છે ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી મુકેશ મહેશ્વરી, તે સાંભળી લો. ડૉક્ટર મુકેશ મહેશ્વરી, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી, પેથકોન બીજે 2025. સર, એક કોન્ફરન્સ મહત્વપૂર્ણ યોજાવા જઈ રહી છે. શું કોન્ફરન્સમાં થશે, ક્યારે કોન્ફરન્સ છે, કોણ ઉદ્ઘાટક છે અને સાથે શું શું ચર્ચા થવાની છે? કોવિડની મહામારી પછી ગુજરાત ખાતે આ સૌથી મોટી નેશનલ કોન્ફરન્સ છે, પેથકોન બીજે 2025, જે બીજે મેડિકલ પેથોલોજી ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરી રહ્યું છે. આમાં લગભગ 650થી વધુ ડેલિગેટ્સ આખા ભારતમાંથી આવશે. એમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ હશે, કન્સલ્ટન્ટ પેથોલોજીસ્ટ હશે, ફેકલ્ટીઝ હશે અને એના માટે લેક્ચર્સ લેવા માટે અથવા માર્ગદર્શન આપવા માટે 16 જેટલી ફેકલ્ટી દુનિયાભરમાંથી આવવાની છે. યુએસએમાંથી આવવાના છે, કેનેડામાંથી આવવાના છે અને ભારતના ખ્યાતનામ પેથોલોજીસ્ટ આના માટે આવશે. એ લોકો અલગ અલગ સબ્જેક્ટ ઉપર ચર્ચા વિચારણા કરશે. ભવિષ્યમાં જે નિદાન માટેની નવી પદ્ધતિઓ આવવાની છે, જે વિકસી છે, એના વિશે ચર્ચા કરશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો રોલ છે એના માટે ચર્ચા કરશે. જીનેટિક ડિસીઝ છે એની ચર્ચા કરશે. અને સૌથી મહત્વની વાત, આ કોન્ફરન્સમાં જે લોકો 650 ડેલિગેટ છે એમાંથી 180 જેટલા રિસર્ચ પેપર, પોસ્ટર રજૂ કરવામાં આવશે અને જેને મૂલ્યાંકન કરીને એમાંથી સારા પેપરોને આગળ પબ્લિશ કરવામાં આવશે અને એમને ઇનામ પણ આપવામાં આવશે. કોન્ફરન્સનું ઉદ્ઘાટન આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, જે કેબિનેટ મિનિસ્ટર છે, એમના વરદ હસ્તે થશે. સાંજે 15મી તારીખે 4:30 થી 5:30 ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ ખાતે, શાહીબાગ ખાતે છે. અને 3 દિવસ આ કોન્ફરન્સ ચાલશે અને એમાં લગભગ 25 જેટલા અલગ અલગ જેટલા લેક્ચર્સ લેવાશે અને ડિસ્કશન થશે કેસ પેપર પર. સેક્રેટરી મુકેશ મહેશ્વરી, આગામી દિવસોમાં જે પેથોલોજીના વિદ્યાર્થીઓ માટે પેથોલોજીસ્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવી રહી છે. સાથે જ આ મામલે ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન હંસા ગોસ્વામીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. એટલે આ કોન્ફરન્સમાં અત્યારે મોટા ભાગે અમારું રજિસ્ટ્રેશન છે 650માંથી 400 રજિસ્ટ્રેશન એ વિદ્યાર્થીઓનું છે, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટનું છે. એ જે બડિંગ પેથોલોજીસ્ટ છે એમના માટે નોલેજ એક્સચેન્જ કરવાનો આ એક મોટો ઓપોર્ચ્યુનિટી છે એમના માટે. તો જેટલા પણ બહારથી સ્પીકર આવવાના છે, USA, કેનેડાથી અને એક્રોસ ધ ઇન્ડિયાથી આવવાના છે, એ લોકો પોતાનું શેર કરશે એક્સપર્ટીઝ એમની અહીંયા આગળ. આ એક એવું પ્લેટફોર્મ છે કે એ લોકો ઇન્ટરેક્શન સારી રીતે કરી શકશે અને બધી જ બેઝિકથી એડવાન્સ બધી જ મોડાલિટીમાં ડિસ્કશન થઈ જનાર છે. અને 2020 પછી આ પહેલી કોન્ફરન્સ ફિઝિકલી થઈ રહી છે. મેમ, રિસર્ચ પેપર જે છે એને લઈને કેટલો ફાયદો થવાનો? કારણ કે ખૂબ જ જૂના રિસર્ચ પેપર હશે, અત્યારે ટેકનોલોજી આગળ વધી રહી છે, બંનેનું સમન્વય થશે તો? હા, રિસર્ચ પેપરથી પણ આપણને સ્ટુડન્ટને વધારે બહોળો અનુભવ મળશે, કારણ કે રિસર્ચ પેપરમાં આપણે ખાલી રિટ્રોસ્પેક્ટિવ સ્ટડી નથી લેતા, ફ્યુચર સ્ટડી પણ લઈ રહ્યા છે અને એમાં બધા જ વિષયો આવરી લેવામાં આવ્યા છે કે હિસ્ટોપેથોલોજી પણ લીધું છે, ફ્લો સાયટોમેટ્રી પણ લીધું છે, મોલિક્યુલર વાળી પણ લીધું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ પોસ્ટરો આવેલા છે. ચેરપર્સન હંસા ગોસ્વામી, તેમણે પણ પેથોલોજી વિદ્યાર્થીઓ દ્વારા જે પેથોલોજીસ્ટ માટે બીજે મેડિકલ કોલેજમાં એક મેગા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તે મામલાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે અને આગામી સમયમાં જે 600 જેટલા પેથોલોજીસ્ટ અધ્યાપકો અને સ્નાતક વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે તે માહિતી પણ સામે આવી છે. દર્શક મિત્રો, એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.